હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત. પાઠ 2ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત. સૌપ્રથમ વિભાગ એ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. અની સાથે બને જોડવાનો છે. અ કૃતિ છે ચોરી અને પ્રાયશ્ચિત, જે ગાંધીજીની છે. બીજી છે કૃતિ ચોરી અને પ્રાયશ્ચિત, તેની અંદર આત્મકથા ખંડ છે. આ રીતે આપણે જોડીશું. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. 3 ગાંધીજીએ લખેલા પત્રો લખાણો ખાલી જગ્યા ગ્રંથ શ્રેણીમાં સચવાયેલા છે. તે ગાંધીજીનો અક્ષરદેહ શ્રેણીમાં સચવાયેલા છે. 4 ગાંધીજીએ ખાલી જગ્યાના બી ખાઈને આપઘાત કરવાનું વિચાર્યું. ધતુરાના બી ખાઈને આપઘાત કરવાનું વિચાર્યું. એ મોતીબિંદુના ખાલી જગ્યા મને વીંધ્યો, પ્રેમ બાણે મને વીંધ્યો. 6 ખાલી જગ્યા મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. કેદારજી મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. 7 ગાંધીજીના ભાઈના હાથે ખાલી જગ્યા કડું હતું, સોનાનું કડું હતું. વિભાગ બી ક એક વાક્યમાં ઉત્તર લખો. 8 ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો. ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે. 9 બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી ટેવ ગાંધીજીમાં આવી ગઈ. સવાલ નંબર 10 ગાંધીજીના પિતાને કયું દર્દ હતું? ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું. 11 ગાંધીજી બીડી પીવાની ટેવને કેવી કહે છે? ગાંધીજી બીડી પીવાની ટેવને કુટેવ કહે છે. 12 ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. ડ 2-3 વાક્યમાં ઉત્તર લખો. 13 ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો હતો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીની ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી હતી. 14 ગાંધીજી પ્રત્યે પિતાનો પ્રેમ કઈ રીતે વૃદ્ધિ પામ્યો? ગાંધીજીએ પોતાનાથી થયેલ ભૂલોનું પ્રાયશ્ચિત ચિઠ્ઠીમાં લખીને એ જ રીતે પિતાજીને આપી. ગાંધીજીની આ ભૂલ સ્વીકારવાની વાતથી ગાંધીજી પ્રત્યે તેમના પિતાજીનો પ્રેમ વૃદ્ધિ પામ્યો. 15 ગાંધીજીએ ધતુરાના બી શા માટે ખાધા? ગાંધીજીએ આપઘાત કરવા માટે ઝેર જોઈતું હતું. તેમણે સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય, એટલા માટે ગાંધીજીએ ધતુરાના બી ખાધા. 7-8 લીટીમાં ઉત્તર લખો. 16 પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભકતા અને પ્રામાણિકતા છે. તેમણે બીડી પીવાની તલપ લાગી, એના કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આશા વગર કંઈ થઈ શકે તેમ ન હતું. એમને કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી. એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. સવાલ નંબર 17 ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી તમે શું શીખ્યા? હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીના વિચાર લખું છું. તમારે તમે શું શીખ્યા તે લખવાનું છે. ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી અમે શીખ્યા કે ક્યારેય ચોરી ન કરવી જોઈએ. પોતાનાથી થયેલ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ખોટી ટેવોથી દૂર રહેવું જોઈએ અને મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો જોઈએ. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. 18 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. 1 ચિઠ્ઠી, 2 છે પ્રાયશ્ચિત. આ રીતે તમે સાચી જોડણી લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 19 નીચેના શબ્દોની સંધિ છોડો. 1 પરિણામ, તો પરી વત્તા નામ. 2 નિર્ભય, નીર વત્તા ભય. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ
સવાલ નંબર 20 સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. હેમ તો સોનું થશે, કરજ તો દેવું થશે. ત્યારબાદ સવાલ નંબર 21 નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે. એક પરાધીનતા, અહીંયા પર પ્રત્યય છે. અસહ્ય, અહીંયા પૂર્વ પ્રત્યય છે. 22 નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. શોખ પુલ્લિંગ છે, દોકડો પુલ્લિંગ છે, બીડી સ્ત્રીલિંગ છે. ત્યારબાદ સવાલ નંબર 23 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો. એક આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કરો. આપઘાતની વાત જે માત્રાસૂચક વિશેષણ છે. 2 આગગાડીના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી, અહીંયા ઘણી માત્રાસૂચક વિશેષણ છે. 24 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. 1 મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી, અહીંયા મેં એ સર્વનામ છે. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકે, અહીંયા હું એ સર્વનામ છે. ત્યારબાદ સવાલ નંબર 25 તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખો. દોકડો તો 1 રૂપિયાનો 100મા ભાગનો તાંબાનો એક સિક્કો. 2 વેળા તો સમય. ત્યારબાદ સવાલ નંબર 26 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવવાનો છે. 1 આજ્ઞા તો અવજ્ઞા. 2 સંધ્યા તો ઉષા, અહીંયા વિરોધી શબ્દ લખવાનો છે. ત્યારબાદ સવાલ નંબર 27 નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. 1 જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ન થવી. 2 રામબાણ વાગવા તો અનુભવની ઘેરી અસર થવી. ત્યારબાદ સવાલ નંબર 28 નીચેના વાક્યોનું કર્મણી વાક્યરચનામાં રૂપાંતર કરો. 1 તેમણે ચિઠ્ઠી વાંચી તો તેમનાથી ચિઠ્ઠી વંચાઈ. 2 મેં પુસ્તક વાંચ્યું તો મારાથી પુસ્તક વંચાયું. ત્યારબાદ સવાલ નંબર 29 નીચે આપેલું વાક્ય સાદું, સંયુક્ત કે સંકુલ છે તે ઓળખાવો. 1 ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, જે સંયુક્ત વાક્ય છે. ત્યારબાદ સવાલ નંબર 30 નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો અને લખો. ચિઠ્ઠી તો આ મુજબ લખી શકાય, પ્રતિજ્ઞા તો આ મુજબ લખી શકાય. આ રીતે તમે ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખશો. સ્મરણ આ રીતે લખી શકાય. ત્યારબાદ સવાલ નંબર 31 નીચેના વાક્યમાં અલંકાર ઓળખાવો. 1 એ મોતીબિંદુનો પ્રેમ બાણે મને વિંધ્યો, અહીંયા પ્રેમરૂપી બાણ એટલે રૂપક અલંકાર થશે. વિભાગ ડી લેખન વિભાગ છે. સવાલ નંબર 32 નિબંધ લેખન કરવાનું છે. મારા પ્રિય નેતા, હું અહીંયા જે નેતા વિશે લખું છું એ જ લખવું જરૂરી નથી. તમે તમને મનગમતા કોઈ પણ પ્રિય નેતા વિશે લખી શકો છો. આમ તો ભારતમાં અનેક નેતાઓ થઈ ગયા, પણ તે બધામાં મને સૌથી વધારે જો કોઈ નેતા ગમતા હોય તો તે આપણા બાપુ એટલે કે મહાત્મા ગાંધી છે. તમે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ લખી શકો છો, ભગતસિંહ વિશે પણ લખી શકો છો. તમને ગમતા કોઈ પણ નેતા વિશે તમે લખી શકો છો. મહાત્મા ગાંધીજીનું નામ મોહનદાસ હતું. તેમના પિતાનું નામ કરમચંદ હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમનો જન્મ ઈસવીસન 1869ના ઓક્ટોબર માસની 2જી તારીખે પોરબંદરમાં થયો હતો. મહાત્મા ગાંધીજીની પત્નીનું નામ કસ્તુરબા હતું. સૌ તેમને આદર સાથે બા કહીને બોલાવતા. ઘણી નાની ઉંમરમાં કસ્તુરબા સાથે ગાંધીજીના લગ્ન થયા હતા. મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે કાયદાઓનું શિક્ષણ મેળવ્યું. વકીલ થયા પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી. એ સમયે આફ્રિકામાં કાળા ગોરાના ભેદભાવ સામે તેમણે સત્યાગ્રહ કર્યો. આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા. સ્વરાજ્ય માટે તેમણે અંગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી. અમદાવાદમાં નદી સાબરમતીને કિનારે આશ્રમ બનાવી તેઓ ત્યાં રહ્યા હતા. મીઠા પર અંગ્રેજોએ કર નાખ્યો. આ માટે તેમણે સત્યાગ્રહ આદર્યો. તેમણે આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકૂચ યોજી. દાંડીકૂચના આરંભમાં તેમણે પ્રતિજ્ઞા લીધી, સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. દાંડીકૂચ પછી તો અંગ્રેજો સામે લડતના ઘણા પ્રસંગો પડ્યા. તેમાં 1942માં અંગ્રેજોને પડકાર કર્યો. ભારત છોડો આ આંદોલન ઘણું મહત્વનું છે. એ પ્રસંગે ગાંધીજીને અંગ્રેજોએ જેલમાં પૂર્યા. ગાંધીજી સાથે ભારતના ઘણા નેતાઓને જેલમાં અંગ્રેજોએ પૂરી દીધા હતા. આખરે અંગ્રેજોએ ભારત છોડ્યું અને 1947ના ઓગસ્ટ માસમાં 15મી તારીખે આપણને આઝાદી મળી.
આપણા દેશની ગરીબાઈ જોઈ તેઓ માત્ર શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરતા, એટલે કે માત્ર ધોતિયું જ ધારણ કરે, છાતી અને પીઠ ખુલ્લા રાખે. સ્વાવલંબનને ઉત્તેજન આપવા તથા સ્વદેશી માલના વપરાશ માટે તેમણે ખાદી અપનાવી અને ખાદીના પ્રચારનો તેમણે પોતાના જીવનમાં અગ્રતા આપી. ગાંધીજીએ હિન્દુ મુસ્લિમની એકતા માટે, અસ્પૃશ્ય નિવારણ માટે તથા હરિજનોની સ્થિતિ માટે ઘણા પ્રયત્નો કર્યા. આમ દેશના ભલા માટે તેમણે મહાન કાર્યો કર્યા હતા. તેથી તેઓ રાષ્ટ્રપિતા કહેવાયા હતા. આ રીતે તમે કોઈ પણ નેતા વિશે નિબંધ લખી શકો છો. અહીં આપણા પાઠ 2ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.